Hello students, example number 1, 5th chapter, that is, if A, B and C are 3 points on line, B lies between A and C, then prove that AB plus BC is equal to AC. So, શું કીધું છે કે એક લાઈન છે, આ લાઈન છે, C are 3 points, A, B, C 3 પોઈન્ટ છે, B lies between A and C, એટલે એક પોઈન્ટ A છે અને એક પોઈન્ટ C છે, એની વચ્ચે B લાઈ કરે છે. તો ઓબ્વિયસલી એ બી પ્લસ બીસી મળીને જ આખું એસી થશે ને. તો આમાં તમે શું લખી શકો, તો યુક્લિડ્સ એક એક્ઝિયમ હતું લાસ્ટ લેક્ચરમાં 4th નંબરનું, એમાં એવું લખેલું હતું કે થિંગ્સ વિચ કો ઇન્સાઇડ વિથ ઈચ અધર આર ઇક્વલ ટુ ઈચ અધર. તો એ વસ્તુનો મિનિંગ અહીંયા પ્રેક્ટિકલી સમજાવું છું. ફ્રોમ યુક્લિડ્સ એક્ઝિયમ નંબર 4 હિયર AC coincide with AB plus BC. AC coincide થાય છે, coincide એટલે આખું AC AB plus BC મળીને મળે છે ફ્રોમ ફિગર, તો એને યુક્લિડ્સ એક્ઝિયમ 4 કહેવાય. coincide થવું એટલે આ આખું AC કોને વચ્ચે કવર થાય છે, AB plus BC ને મળીને. so that things which coincide with each other are equal to each other. બરાબર છે. તો કઈ થિંગ્સ કોઇન્સાઇડ થાય છે, એસી કોઇન્સાઇડ થાય છે કોની સાથે, AB પ્લસ BC સાથે. તો આ બંને શું થશે, ઇક્વલ. સો ધીસ ઇઝ યોર આન્સર. એસી આખું એસી કોને સાથે કોઇન્સાઇડ થાય છે, આખું એસી કોની વચ્ચે આવે છે, તો AB પ્લસ BC ની વચ્ચે. એટલે યુક્લિડ્સ એક્ઝિયમ 4 પરથી પ્રૂવ થાય છે કે AC ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ BC. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. So that is your practice example kinda. તો એક્ઝામ્પલ નંબર 2 માં કીધું છે, prove that an equilateral triangle can be constructed on any given line segment. Prove that an equilateral triangle can be constructed on any line segment. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ તમે કોઈ બી લાઇન સેગમેન્ટ પર ડ્રો કરી શકો એવું કીધું છે. તો આ વસ્તુને સમજીએ. હું એક લાઇન સેગમેન્ટ ડ્રો કરું છું, 2 મિનિટ. ધેટ ઇઝ ઓકે. એક લાઇન સેગમેન્ટ લઈએ AB. લાઇન સેગમેન્ટમાં એરો આવતો નથી, ધીસ ઇઝ યોર લાઇન સેગમેન્ટ. હવે લાઇન સેગમેન્ટ પર જો મારે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ ડ્રો કરવો હોય તો કઈ રીતે કરી શકું, તો તમે યુક્લિડ્સ પોસ્ટ્યુલેટ 3 માં લખેલું છે, યુક્લિડ્સ મેં તમને કીધેલું તો હવે યાદ રાખવાનું છે, યુક્લિડ્સ પોસ્ટ્યુલેટ 3 એ આપણને શું કહે છે, અ સર્કલ કેન બી ડ્રોન વિથ any center and any radius. તો હવે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કઈ રીતે ડ્રો થશે, તો અહીંયા આનું લખું છું, ટેક પોઈન્ટ A as center and draw a circle with random રેડિયસ. એ પોઈન્ટ પર સેન્ટર રાખો અને કોઈ રેન્ડમ રેડિયસ લો, એ રેડિયસ લઈને આ રીતે સર્કલ ડ્રો કરો. બરાબર છે. જો સમજો, એ ને સેન્ટર લીધું છે, એ પર સેન્ટર છે, ઓર એલ્સ બીજું એવું કરી શકો, અહીંયાથી ઓકે આ ફિક્સ સેન્ટર લઈને મેં આ રીતે લાઈન ડ્રો કરું, આ રીતે એક સર્કલ આવશે. બરાબર છે. એ પર સેન્ટર લઈને આટલી રેડિયસ લઈને એમ આખું સર્કલ ડ્રો કરું છું. ઇન અ સેમ વે take center B and
ડ્રો અ સર્કલ વિથ સેમ રેડિયસ. આનો મિનિંગ શું થશે? એવું લખેલું છે કે એ પર સેન્ટર રાખીને જેટલી રેડિયસનું સર્કલ ડ્રો કરો છો એટલું જ રેડિયસ લઈને બી પર સેન્ટર રાખીને સર્કલ ડ્રો કરો. તો આ બીજો સર્કલ આ રીતે આવશે. તો અહીંયા શું થશે? આ જે સર્કલ આવશે આ રીતે, આ એક સર્કલ એમ જશે, સમજાવું છું, બીજો સર્કલ આ રીતે જશે, બરાબર, રાઉન્ડ આખું થશે. તો આ સર્કલ અહીંયા કશે ઇન્ટરસેક્ટ થશે, એ પોઈન્ટને આપણે સી કહીએ. તો હવે શું કરવાનું છે? આ બે સર્કલનો જે સી પોઈન્ટ મળે છે તેને એ થી બી જોઈન્ટ કરી દો. સોરી, સ્ટ્રેટ લાઈન, આ પોઈન્ટ સી છે તો આને એ થી બી જોઈન્ટ કરી દો અને બી થી બી જોઈન્ટ કરી દો. તો આ જે ટ્રાયેંગલ મળશે ધેટ ઇઝ યોર ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. એટલે કરવાનું શું છે? સિમ્પલ છે. યુક્લિડ્સ પોસ્ટ્યુલેટ 3 આપણને શું કહે છે કે સર્કલ કેન બી ડ્રોન વિથ એની સેન્ટર એન્ડ એની રેડિયસ. એટલે એકવાર સેન્ટર એ પર લીધું, એકવાર સેન્ટર બી પર લીધું. કન્સ્ટ્રક્શન કરતા ને આપણે એ રીતે છે. પછી શું કર્યું? એ પર સેન્ટર લઈને એક ફિક્સ રેડિયસ લઈને સર્કલ ડ્રો કર્યું, બી પર ફિક્સ રેડિયસ લઈને, ફિક્સ એટલે કે અહીંયા જે રેડિયસ લીધી હતી તે જ રેડિયસ, અહીંયાની રેન્ડમ રેડિયસ છે. અહીંયા સપોઝ 3 સેન્ટીમીટરની રેડિયસ હોય તો અહીંયા બી 3 સેન્ટીમીટરની રેડિયસ, બંને સાઈડ સર્કલ ડ્રો કરીએ. એ સર્કલ જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ઉપર, ત્યાં એ પોઈન્ટને સી નામ આપીએ છીએ અને એ થી સી અને બી થી સી ને જોઈન કરીએ છીએ. તો લાસ્ટ સ્ટેપ શું આવશે? જોઈન એ ટુ સી એન્ડ બી ટુ સી. તો હવે ટ્રાયેંગલ ABC is an equilateral triangle. This is how you can draw equilateral triangle. So આ રીતે તમે ટ્રાયેંગલ ડ્રો કરી શકો ઇક્વિલેટરલ. બે એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. સી ઇઝી છે, આઈ થિંક કોઈને ડાઉટ નહીં હશે. હવે જોઈએ એક્સરસાઇઝ છે ફર્સ્ટ. આમાંથી 1 માર્ક અને પોસ્ટ્યુલેટ 2 માર્કના પૂછી શકાય ડિરેક્ટલી, અને આ પ્રૂવ ધેટ પૂછી શકાય. So let's move further. એક થિયરમ 5.1 છે, that is two distinct lines cannot have more than one point in common. Theorem 5.1. Two distinct lines cannot have more than one point in common. એટલે શું કીધું છે કે બે અલગ અલગ લાઈન હોય ને તો એની વચ્ચે એક જ પોઈન્ટ કોમન હોઈ શકે, એકથી વધારે પોઈન્ટ કોમન નહીં હોઈ શકે. ટુ ડિસ્ટિંક્ટ લાઇન્સ એટલે એક લાઈન હું આ ડ્રો કરું છું અને બીજી લાઈન અહીંયા કશે ડ્રો કરું છું. તો જો આ લાઈન એમ જાય છે, બીજી લાઈન બી એમ ડ્રો કરું, સમજો આ આગળ જાય છે લાઈન, બીજી લાઈન બી મેં આ રીતે ડ્રો કરું છું, ડિસ્ટિંક્ટ લાઇન્સ, અલગ લાઈન. તો આ કોઈ બી બે અલગ અલગ ડિસ્ટિંક્ટ લાઈન હશે ને તો એની વચ્ચે એક જ પોઈન્ટ કોમન હશે, એકથી વધારે પોઈન્ટ કોમન હશે નહીં. ધેટ ઇઝ યોર થિયરમ 5.1. હવે એક્સરસાઇઝ 5.1 આ લખવાનું છે બુકમાં. ટ્રુ ઓર ફોલ્સ છે એમાં, ધેટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ તમારે લખવાનું છે. ફર્સ્ટ છે ઓનલી વન લાઇન કેન પાસ થ્રુ અ સિંગલ પોઈન્ટ. ઓનલી વન લાઇન કેન પાસ થ્રુ અ સિંગલ પોઈન્ટ. તો જો આ એક સિંગલ પોઈન્ટ છે, એમાંથી આ લાઈન બી પાસ થાય, આ બી પાસ થાય, આ બી પાસ થાય, આ બી પાસ થાય. તો એક પોઈન્ટમાંથી ઇન્ફાઇનાઇટ લાઈન પાસ થઈ શકે. ધેટ ઇઝ વાય ધીસ ઇઝ ફોલ્સ. ચાલો હવે સેકન્ડ ક્વેશ્ચન છે એની અંદર, ધેટ ઇઝ ધેર આર એન ઇન્ફાઇનાઇટ નંબર ઓફ લાઇન્સ વિચ પાસ થ્રુ ટુ ડિસ્ટિંક્ટ પોઈન્ટ્સ. અત્યારે જ કરી ગયા. એવું કહે છે કે ઇન્ફાઇનાઇટ નંબર ઓફ લાઇન્સ which pass through
two distinct points. ડિસ્ટિંગ એટલે અલગ અલગ. એક પોઈન્ટ અહીંયા છે અને એક પોઈન્ટ અહીંયા છે. તો આમાંથી આ એક લાઈન પાસ થઈ શકશે, બરાબર છે. આની અંદરથી બીજી લાઈન એમ કરીને તો પાસ થઈ શકશે નહીં. સમજો, આ બે ડિસ્ટિંગ પોઈન્ટ એટલે બે અલગ અલગ પોઈન્ટમાંથી એક જ લાઈન પાસ થઈ શકે છે. એક પોઈન્ટમાંથી ઇન્ફાઇનાઇટ લાઈન પાસ થઈ શકે, બટ બે ડિસ્ટિંગ પોઈન્ટ એટલે કે બે અલગ અલગ પોઈન્ટમાંથી એક જ લાઈન પાસ થઈ શકે, બરાબર છે. અહીંયા આ રીતે તો તમે લાઈન બનાવી નહીં શકો, બરાબર છે. આ સર્કલ થઈ જાય એટલે ટુ ડિસ્ટિંગ પોઈન્ટ્સ હોય તો એમાંથી એક જ લાઈન પાસ થશે, નોટ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ લાઇન્સ. ધેટ ઇઝ વાય ધીસ ઇઝ ફોલ્સ. હવે થર્ડ ટ્રુ ઓર ફોલ્સ કરીએ આપણે. So that is a terminated line can be produced indefinitely on both the sides. So that is Euclid's postulate number 2. A terminated line can be produced indefinitely both the side. So એને લખતો નથી, that is true, directly લખું છું. Fourth છે, if two circles are equal then their radius are equal. Obviously if two circles are equal then their radius are equal. બે સર્કલ છે, એક અને બે, એ ઇક્વલ ક્યારે થાય? જ્યારે એની રેડિયસ સેમ હોય ત્યારે જ થશે. જો આની રેડિયસ 3 સેન્ટીમીટર હોય અને આની 4 હોય તો આ સર્કલ મોટું થઈ જાય. એટલે જો બે સર્કલ ઇક્વલ હોય તો ઓબ્વિયસલી એની રેડિયસ ઇક્વલ જ હશે. સો ધેટ ઇઝ ટ્રુ. નાઉ ફિફ્થ. So fifth is, ફિગર આપેલી છે આવી રીતે. આ પોઈન્ટ આપેલું છે AB, આ છે PQ અને લાસ્ટમાં છે XY. હવે શું છે, અહીં એવું કીધેલું છે કે AB is equal to PQ. This is your X. AB is equal to PQ. PQ is equal to XY. પછી ક્વેશ્ચન કરેલો છે then AB is equal to XY. True or false? આ તો કોઈને બી આવી જાય. A is equal to B, B is equal to C, તો A is equal to C જ થશે. AB is equal to PQ એટલે આ બે સેમ છે. PQ is equal to XY આ બે સેમ છે, તો ઓબ્વિયસલી આ બે સેમ જ થશે. AB is equal to PQ એટલે આ 5 સેન્ટીમીટર હોય તો આ બી 5 સેન્ટીમીટર થાય, અને PQ is equal to XY હોય તો આ બી 5 સેન્ટીમીટર થાય. ઇટ મીન્સ AB is equal to XY. તો ધીસ ઇઝ ટ્રુ. થઈ ગયું? ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ હતા? નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીએ. સો ધેટ ઇઝ give a definition for each of the following terms. અને પછી ક્વેશ્ચન કરેલો છે are there other terms that need to be defined first? What are they and how might you define them? તો જો અહીંયા એકચ્યુઅલમાં ડેફિનેશન પૂછેલી છે. અત્યારે એઝ ઓફ નાવ તમને ડેફિનેશન પૂછાય કે નહીં આપણને નથી ખબર. તો ડેફિનેશન માટે ફર્સ્ટ ડેફિનેશન છે ધેટ ઇઝ પેરેલલ લાઇન્સ. તો પેરેલલ લાઇન્સની ડેફિનેશન તમે શું લખી શકો? તો એના માટે આપણે પેરેલલ લાઇન્સ જોઈએ. તો ફર્સ્ટ પેરેલલ લાઇન્સ. પેરેલલ લાઇન્સની ડેફિનેશન શું હોય છે? તો બે લાઇન જો પેરેલલ હોય, એક અને બે, આ બે લાઇન પેરેલલ કહેવાશે, આ બે લાઇન પેરેલલ કહેવાશે. તો પેરેલલ લાઇન એને કહેવાય કે જ્યારે એ બે લાઇનનો કોઈ કોમન પોઈન્ટ નથી મળતો. આ લાઇન આગળ જશે, આ લાઇન બી આગળ જશે, એ બંને કશે બી એકબીજાને ઇન્ટરસેક્ટ નહીં થશે. ઇન્ટરસેક્ટ થાય તો એને કોમન પોઈન્ટ મળે, બટ અહીંયા ઇન્ટરસેક્ટ થતું જ નથી એટલે કોમન પોઈન્ટ મળશે નહીં. તો પેરેલલ લાઇનની ડેફિનેશન આપણે શું લખી શકીએ? તો એ રીતે લખી શકાય કે ટુ લાઇન્સ આર said to be parallel if they do not have a common point. કોમન પોઈન્ટ એટલે કે બે લાઈન જ્યારે ઇન્ટરસેક્શન નહીં કરશે ત્યારે પેરેલલ બનશે. જો
એક લાઈન એમ છે, બીજી લાઈન એમ છે, ઇન્ટરસેક્શન કરે છે અહીંયા, તો આ પેરેલલ નહીં હોય. એક લાઈન એમ છે, બીજી લાઈન એમ છે, આ જો, તો આગળ જશે, ઇન્ટરસેક્શન નહીં થશે, એટલે આ પેરેલલ છે. અને ઇન્ટરસેક્શન થાય તો કોમન પોઈન્ટ મળે. આપણે લખ્યું કે ડુ નોટ હેવ અ કોમન પોઈન્ટ. કોમન પોઈન્ટ નહીં હોય, ઇટ મીન્સ ઇન્ટરસેક્શન થતું નથી. દેટ ઇઝ વાય ઇટ ઇઝ પેરેલલ લાઇન્સ. હવે આપણે સેકન્ડ ડેફિનેશન જોઈએ. સો that is perpendicular lines તો perpendicular lines માટે તમે શું ડેફિનેશન લખી શકો? two lines are said to be perpendicular if they intersect each other at 90 degree. perpendicular એટલે એક લાઈન આમ છે અને એક લાઈન આ છે, અહીંયા ઇન્ટરસેક્ટ કરે તો 90 ડિગ્રી બને છે, તો ધીસ ઇઝ યોર perpendicular લાઈન. perpendicular તો આપણને આવડતું જ હોય છે. તો perpendicular લાઈન કોને કહેવાય? જ્યારે બે લાઈન 90 ડિગ્રી પર ઇન્ટરસેક્ટ કરે તેને. ધીસ ઇઝ ધી કોમન ડેફિનેશન. હવે જો થર્ડ ક્વેશ્ચન છે એની અંદર, that is line segment. લાઇન સેગમેન્ટ તમે જોયું હોય ને તો આ રીતે હોય, એરો નથી આવતો, બરાબર, એ અને બી. એટલે કે જ્યારે એન્ડ પોઈન્ટ મળે ત્યારે લાઇન સેગમેન્ટ આવે, અને એન્ડ પોઈન્ટ્સ કહેવાય. કેમ એન્ડ પોઈન્ટ્સ કહેવાય? બીકોઝ એરો નથી આવતો. એરોનો મિનિંગ શું થાય કે લાઇન એ ડિરેક્શનમાં આગળ જાય છે. બટ લાઇન સેગમેન્ટમાં શું હોય છે? લાઇન સેગમેન્ટમાં એન્ડ પોઈન્ટ્સ હોય છે, એટલે આ તમારી લાઇન અહીંયા કટ થઈ જાય, એન્ડ થઈ જાય. એટલે જે લાઇનમાં એન્ડ પોઈન્ટ મળતા હોય તે લાઇન સેગમેન્ટ બની જાય. તો અહીંયા આપણે કઈ રીતે લખી શકીએ? ઇફ અ લાઇન has two end points, if a line has two end points, it is called line segment. થઈ ગયું? એન્ડ પોઈન્ટ એટલે કે જે લાઈનનો એન્ડ થઈ જાય તે જ બની જાય લાઈન સેગમેન્ટ. હવે જોઈએ, that is radius of a circle. તો આની ડેફિનેશન તમે જાતે બી લખી શકો. રેડિયસ ઓફ અ સર્કલની ડેફિનેશન માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ટેક્સ્ટબુકમાં કોઈ એક્ઝામ્પલ નથી. તો રેડિયસ ઓફ અ સર્કલ, તો આને રેડિયસ કહેવાય. તો આ રેડિયસ હોય ને તો એનું આ એક એન્ડ પોઈન્ટ હોય. તો રેડિયસ ઓફ અ સર્કલ એટલે અ લાઇન સેગમેન્ટ, એક લાઇન સેગમેન્ટ. આ રેડિયસ એક લાઇન સેગમેન્ટ છે. અ લાઇન સેગમેન્ટ ઇન અ સર્કલ વિથ, સર્કલની અંદર એક લાઇન સેગમેન્ટ વિથ વન એન્ડ પોઈન્ટ. જો લાઇન સેગમેન્ટ હોય ને તો એને બે એન્ડ પોઈન્ટ હોય, એક આ અને એક આ. તો આ લાઇન સેગમેન્ટ જે રેડિયસ છે તેનો એક એન્ડ પોઈન્ટ સેન્ટરમાં છે. તો લાઇન સેગમેન્ટ ઇન અ સર્કલ વિથ વન એન્ડ પોઈન્ટ એટ અ સેન્ટર ઇઝ કોલ્ડ રેડિયસ ઓફ અ સર્કલ. સમજ પડી? સર્કલની અંદર રેડિયસ કોને કહેવાય? એક લાઇન સેગમેન્ટને. એ લાઇન સેગમેન્ટનો એક એન્ડ પોઈન્ટ એક્ઝેક્ટલી સેન્ટરમાં હોય છે. સો આ લાઇન સેગમેન્ટ તમારી રેડિયસ થશે. એટલે કે રેડિયસ એક લાઇન સેગમેન્ટ છે જેનો એક એન્ડ પોઈન્ટ સેન્ટરમાં હોય છે. લખી દીધું? હવે નેક્સ્ટ લાસ્ટ ડેફિનેશન. સો ધેટ ઇઝ સ્ક્વેર. સ્ક્વેર તો બધાને જ આવડે. સ્ક્વેર માટે શું લખશો? એન ક્વોડ્રિલેટરલ. ક્વોડ્રિલેટરલ એટલે જેને ચાર સાઈડ હોય, વિચ હેઝ ઓલ સાઈડ ઇક્વલ, એટલે કે ચારે ચાર સાઈડ ઇક્વલ.
ઇઝ કોલ્ડ અ સ્ક્વેર. સ્ક્વેરમાં શું હોય છે? ચારે ચાર સાઈડ ઇક્વલ હોય છે. ક્વોડ્રિલેટરલનો એક એવો પ્રકાર, ક્વોડ્રિલેટરલની એક ટાઈપ છે સ્ક્વેર. રેક્ટેંગલ બી ક્વોડ્રિલેટરલ કહેવાય છે. જે બી તમારી ફિગર છે એને ચાર સાઈડ આવતી હોય ધેટ ઇઝ કોલ્ડ ક્વોડ્રિલેટરલ. અને એ ક્વોડ્રિલેટરલમાં જેની બધી સાઈડ ઇક્વલ થઈ જાય ધેટ ઇઝ સ્ક્વેર. સ્ક્વેરમાં ઓલ સાઈડ ઇક્વલ હોય છે, બરાબર. સો ધીસ ઇઝ યોર ઓલ ડેફિનેશન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, કન્સિડર ધી પોસ્ચ્યુલેટ, ટુ પોસ્ચ્યુલેટ્સ ગિવન બિલો. હવે આમાં કયું પોસ્ચ્યુલેટ ક્યાં યુઝ થયેલું છે તે તમારે સિમ્પલ લખવાનું છે. તો ફર્સ્ટ છે, ગિવન એની ટુ ડિસ્ટિંક્ટ પોઇન્ટ્સ A and B, there exists a third point C which is in between A and B. ચાલો ફર્સ્ટ છે, given લખી લઈએ, given any two distinct points A and B, બે distinct point છે A and B, there exists a third point C. There exists a third point C which is in between A and B. જોઈ લો, given 2 point A and B, there exists a third point C which is in between A and B. Okay, which is in between A and B. શું કીધું છે? બે ડિસ્ટિંક્ટ પોઈન્ટ છે અલગ અલગ, A and B, એની વચ્ચે એક C પોઈન્ટ છે, બરાબર છે. તો આને કયો યુક્લિડ્સનો પોસ્ચ્યુલેટ લાગશે? આજે જ એક્ઝામ્પલ નંબર 1 કરાયો, એમાં મેં તમને લખાયું છે કે યુક્લિડ્સ એક્ઝિયમ 4. સો ધીઝ લાઇન એટલે કે આ સ્ટેટમેન્ટ, ધીસ સ્ટેટમેન્ટ do not follow Euclid's postulate, but it follows Euclid's axiom number 4. લાસ્ટમાં જે 7 એક્ઝિયમ કરાવેલા એમાંથી 4th એક્ઝિયમ. આજે જ આપણે કર્યું ફર્સ્ટ એક્ઝામ્પલ, A અને B ની વચ્ચે C હોય છે, તો એમાં ઊંધું છે. એમાં આ રીતે છે, A અને C ની વચ્ચે B છે ફર્સ્ટ એક્ઝામ્પલમાં. તો આપણે કીધેલું કે AC કોઇન્સાઇડ વિથ AB પ્લસ BC, એ જ કન્ડિશન અહીં આપી દીધી, આલ્ફાબેટ આગળ પાછળ કરી દીધા. તો આ કોને ફોલો કરે છે? યુક્લિડ્સ એક્ઝિયમ નંબર 4. પોસ્ચ્યુલેટને ફોલો કરતું નથી. સેમ સેકન્ડ થિંગ, there exist at least 3 points that are not on the same line. Okay, if there exist at least 3 points, there exist at least 3 points, okay, there exist at least 3 points that are not on the same line, that are not on the same line. હવે જો એવું કીધું છે કે 3 પોઈન્ટ હોય તો that are not on the same line, અને સેમ લાઈન પર નહીં હોય તો યુક્લિડ્સનો કયો પોસ્ચ્યુલેટ ફોલો કરી શકે એને? તો there exist at least 3 points, એવા 3 પોઈન્ટ એક્ઝિસ્ટ કરે છે કે that are not on the same line. તો વસ્તુ પોસિબલ છે. જો 2 ડિસ્ટિંક્ટ લાઈન છે, 2 ડિસ્ટિંક્ટ પોઈન્ટ છે A B, એને આપણે પેર કરીને એક લાઈન બનાવી શકીએ આ રીતે, બરાબર છે. અને ત્રીજો પોઈન્ટ તમે કશે બી રાખી શકો, બરાબર છે. એટલીસ્ટ 3 પોઈન્ટ્સ એટલે મિનિમમ 3 પોઈન્ટ તો હોવા જ જોઈએ. હવે લાઈનનો મતલબ સમજો, there exist at least 3 points, 3 થી વધારે કેમ ન કીધા છે? 3 થી ઓછા, એટલીસ્ટ 3 પોઈન્ટ્સ એટલે મિનિમમ 3 પોઈન્ટ્સ તો હોવા જ જોઈએ, તો જ તમે એને સેમ લાઈન પર ડ્રો નહીં કરી શકો. આઈડિયા આવે છે શું કહેવા માંગે છે? મિનિમમ ધેર શુડ બી 3 પોઈન્ટ્સ. વસ્તુ સમજો, લાઈન ક્યારે બને?
કોઈ લાઈન ત્યારે બને જ્યારે એને બે ડિસ્ટિંક્ટ પોઈન્ટ એટલે કે આ અલગ અલગ પોઈન્ટ તમે જોઈન કરો. તો આ લાઈન બની ગઈ. એટલે લાઈન બનવા માટે બે પોઈન્ટ્સ તો જોઈએ જ. હવે ત્રીજા પોઈન્ટને તમે ઓન ધ લાઈન બી લઈ શકો, આઉટસાઇડ ધી લાઈન બી લઈ શકો. બરાબર છે. તો ત્રીજા પોઈન્ટનો આઉટસાઇડ ધ લાઈન લઉં તો આ રીતે એને બી જોઈન કરી શકો. ચોથો કોઈ પોઈન્ટ છે સે આ લાઈનની વચ્ચે ડી, તો એ અને બી પર નહીં આવશે. પણ આવું ક્યારે પોસિબલ છે સી ડી પોઈન્ટ? જ્યારે તમને એક લાઈન મળે પછી. અને એક લાઈન ક્યારે મળે? એક લાઈન ત્યારે મળે જ્યારે બે ડિસ્ટિંક્ટ પોઈન્ટને જોઈન કરે ત્યારે. એટલે જો તમારે સેમ લાઈન પર ત્રીજો પોઈન્ટ નહીં લેવો હોય અને એને બહાર લેવો હોય તો ધેટ ઇઝ પોસિબલ. બટ એક લાઈન બનવા માટે બે પોઈન્ટ તો જોઈએ જ. એટલે બે પોઈન્ટને તમે અલગ અલગ લાઈન પર નહીં બતાવી શકો. બરાબર છે. હું આવી રીતે નહીં લખી શકું આ એ લાઈન નથી, આ પોઈન્ટ છે. મારે લાઈન બનાવવી હોય તો બે પોઈન્ટનો યુઝ કરવો જ પડે. એટલે ત્રીજા પોઈન્ટને હું લાઈન પર બી રાખી શકું, બહાર બી રાખી શકું. ઇન અ સેમ વે ચોથા પોઈન્ટને બહાર બી રાખી શકું, લાઈન પર બી રાખી શકું. એટલે લખેલું છે કે એટલીસ્ટ 3 પોઈન્ટ તો જોઈએ જ. મિનિમમ 3 પોઈન્ટ તો હોવા જ જોઈએ, તો જ તમે એક પોઈન્ટને આઉટસાઇડ ધ લાઈન બતાવી શકો. તો આ વસ્તુ યુક્લિડ્સના કયા પોસ્ચ્યુલેટને ફોલો કરે છે? તો યુક્લિડ્સનો એક પોસ્ચ્યુલેટ છે ફ્રોમ, એનો નંબર છે ફર્સ્ટ છે ફ્રોમ યુક્લિડ્સ પોસ્ચ્યુલેટ નંબર 1. એ આપણને શું કહે છે પોસ્ચ્યુલેટ 1? કે ધેર આર ટુ ડિસ્ટિંક્ટ પોઈન્ટ્સ, બરાબર, ફ્રોમ લાઇન પાસીસ ઓર ધેર આર ટુ ડિસ્ટિંક્ટ પોઈન્ટ્સ વિચ જોઈન ધી લાઇન. એટલે કે મિનિમમ બે ડિસ્ટિંક્ટ એટલે અલગ અલગ પોઈન્ટ તો હોવા જ જોઈએ. બે ડિસ્ટિંક્ટ પોઈન્ટ હશે ને તો જ લાઇન બનશે. એટલે બે પોઈન્ટ તો ઓલરેડી ઓક્યુપાય થઈ ગયા. તો પછી થર્ડ પોઈન્ટ તમે લાઇન પર બી બતાવી શકો કે બહાર બી બતાવી શકો. સો ધીસ ઇઝ હાઉ યુક્લિડ્સ પોસ્ચ્યુલેટ 1 ઇઝ યુઝફુલ. પાછું વાર સમજાવું છું, કોઈને ઇશ્યુ હોય તો બે અલગ અલગ પોઈન્ટથી એક લાઇન બનશે, બે પોઈન્ટ ઓક્યુપાય થઈ ગયા. ત્રીજો પોઈન્ટ તમે લાઇન પર બી બતાવી શકો કે બહાર બી બતાવી શકો. ઇન અ સેમ વે ચોથો પોઈન્ટ લાઇન પર બી બતાવી શકો કે બહાર બી બતાવી શકો. એટલે એટલીસ્ટ 3 પોઈન્ટ્સ, મિનિમમ 3 પોઈન્ટ તો હોવા જ જોઈએ, તો જ તમે લાઇનની બહાર પોઈન્ટ બતાવી શકો. થઈ ગયું? ધેટ આર નોટ ઓન ધ સેમ લાઇન. તો ત્રીજો પોઈન્ટ સેમ લાઇન પર નહીં તમે બતાવી શકો. એટલે આ યુક્લિડ્સ પોસ્ચ્યુલેટ 1 થી પોસિબલ છે. બરાબર. આ રીતે આપણે ક્વેશ્ચન 1, 2 અને 3 કવર કરી લીધા છે. ક્વેશ્ચન 4, 5, 6, 7 આ એક્સરસાઇઝના નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું અને થોડીક થિયરી છે નેક્સ્ટ લેક્ચરમાં એ કવર કરીને ચેપ્ટર પતાવશું. થેન્ક યુ.